જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ઘઉંના લોટમાંથી ક્રિસ્પી નાસ્તો. તો ચાલો બનાવીએ. આપણે ઘઉંના લોટમાંથી નવો નાસ્તો બનાવીશું. નાસ્તો બનાવવા માટે મેં 1 ચમચી ચીલી ફ્લેક્સ, ધાણા, 1 ચમચી જીરું, તલ, 2 ચમચી રવો અને 1 વાટકો આપણે ઘઉંનો લોટ લીધો છે. અને ટેસ્ટમાં આપણે મેગી મસાલો નાખશું અને લોટ બાંધવા માટે આપણે પાણી લીધું છે. આપણે ઘઉંનો લોટ લીધો છે, ચાળીને જ લીધો છે. એમાં આપણે કાથરોટમાં નાખી દઈશું. 2 ચમચી રવો. આપણે ફરસી નાસ્તો બનાવવા માટે આપણે ગરમ તેલ કરશું મોણ દેવા માટે. આપણે 2 પાવડા તેલ ગરમ કરશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે. આપણે મોણમાં નાખી દઈશું તેલ ગરમ મોણ દેવા માટે. એકદમ ફરસી પૂરી બનીને તૈયાર થાય. પેલા આપણે ચમચીની મદદથી હલાવશું તો થોડુંક ઠરી જાય. આવી રીતે તમે બનાવશો ને ગરમ તેલ નાખીને તો એકદમ ફરસી પૂરી બનીને તૈયાર થાય. આપણે રોટલીમાંથી નવો નાસ્તો બનાવવાનો છે. આપણે હાથેથી મિક્સ કરી લઈશું. આવી રીતે આપણે મુઠ્ઠી પડે એવું મોણ નાખી દેવાનું છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હવે સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે ઘઉંના લોટનો ફરસી નાસ્તો બનાવવા માટે આપણે અલગ રીતે એક બનાવશું. આ રીત છે. આપણે એક નાની વાટકી આપણે પાણી લીધું છે અને આપણે ગરમ થવા દઈશું થોડું. હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે. એમાં આપણે અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ નાખશું. 1 ચમચી તલ નાખશું. 1 ચમચી જેટલું આપણે જીરું નાખશું અને સરસ રીતે આપણે ઉકળવા દેશું પાણીને. આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરીને પછી આપણે એમાં ધાણા નાખશું. હવે આપણે હલાવી લઈશું. હવે આપણે થોડી વાર માટે ઠરવા દઈશું, પછી લોટ બાંધશું. પાણીને આપણે 1 વાટકામાં લઈ લીધું છે. અને તમે ધાણા નાખો તો ગેસ બંધ કરીને પછી નાખજો, કેમ કે કલર ચેન્જ થઈ જાય ન કરી એનો. તો ઉકળતા પાણીમાં નાખશો ને તો કલર એનો ચેન્જ થઈ જાય. ધાણાનો કલર એવો ને એવો જ છે, ગ્રીન ને ગ્રીન જ. આપણે થોડી વાર માટે પાણી ઠરવા મૂક્યું હતું. હવે પાણી ઠરી ગયું છે તો હવે આપણે લોટ બાંધી લેશું. આપણે 1 ચમચી મેગી મસાલો નાખશું. અડધી ચમચી હિંગ નાખશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખશું. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જાવું અને લોટ બાંધતા જાવું. આવી રીતે તમે બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનશે. આમાં આપણે થોડુંક ઓછું પાણી નાખશું. કઠણ લોટ બાંધવાનો છે આપણે. જરૂર મુજબ આપણે પાણી નાખશું. આપણે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને એકદમ સરસ કઠણ ઢીલો એવી રીતે બાંધ્યો છે. આપણે થોડુંક તેલ લગાવીને આપણે પૂણી લેશું.
આપણે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. આપણે 10 મિનિટ માટે લોટ ઢાંકીને રાખી દીધો છે. તો આપણે માથે છાંટવા માટે મસાલો બનાવી લઈશું. 1 ચમચી આપણે મેગી મસાલો લીધો છે. અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે. તો આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે. હજી એકવાર આપણે હાથેથી કોહણી લેશું લોટને. આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું. આવી રીતે આપણે વણવા માટે. આપણે ધીમા ગેસે તેલ ગરમ મૂકી દીધું છે. હવે આપણે વણી લેશું. તો આપણે માથે થોડો લોટ નાખીને વણી લેશું. આવી રીતે આપણે પલટાવીને વણશું એટલે એકદમ સરસ વણીને તૈયાર થશે. એકદમ આપણે પતલી વણવાની છે એટલે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. બહુ આપણે જાડી રાખવાની નથી. આપણે વણીને તૈયાર કરી લીધી છે. હવે આપણે કાંટાવાળી ચમચી લીધી હતી એનાથી આવી રીતે આપણે આણા પાડી દેશું એટલે ફૂલે નહીં. એ જ રીતે આપણે બધી વણી લેશું. આપણે બધું વણીને તૈયાર કરી લીધું છે અને કાંટાવાળી ચમચીથી આપણે આવી રીતે બધામાં કાણા પણ પાડી દીધા છે એટલે ફૂલે નહીં. હવે આપણે ચેક કરી લેશું આપણું તેલ આવી ગયું છે કે નહીં. આપણે ચેક કરી લેશું તેલ આવી ગયું છે કે નહીં. આપણે તેલ આવી ગયું છે. આપણે નાખ્યા ભેગું જ ઉપર આવી ગયું છે. આપણે રોટલી વણીને તૈયાર કરી હતી એમાં આપણે નાના નાના પીસ કરી લેશું આવી રીતે. હવે આપણે તળી લેશું. આવી રીતે આપણે મીડિયમ સાઈઝના કર્યા છે. આપણે એક કરીને તળી લેશું. આ નાસ્તો તમે બનાવીને તમારા બાળકોને લંચ બોક્સમાં કે સવારમાં ચા સાથે નાસ્તામાં પણ લઈ શકશો અને 15 દિવસ સુધી તમે સ્ટોર કરીને રાખશો તો પણ બગડશે નહીં અને ખાવાની ખૂબ જ મજા આવશે. આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણે બીજી બાજુ પલટાવી લેશું. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. આપણે સરસ તળાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક ડીશમાં કાઢી લેશું. આપણે બાઉલમાં કાઢી લેશું. એ જ રીતે આપણે બધું તળી લેશું. આપણે બધું તળીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો એકદમ ક્રિસ્પી અવાજ આવે છે. આપણે રોટલીના લોટમાંથી ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો એકદમ કુરકુરો બનીને તૈયાર થયો છે. અને આ નાસ્તો તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકશો. હવે તે પેક ડબ્બો હોય એમાં આપણે ભરી લેશું. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અવાજ આવે છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.